હેલો મિત્રો, હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 12 અને ધોરણ 12 નો અર્થશાસ્ત્ર વિશે આપણે ભણી રહ્યા છીએ અને આપણે તેનો પહેલો પાઠ જોઈશું અને તેનો આ 6થો વિડિયો છે. મિત્રો, આજના આ વિડિયોની અંદર આપણે જોવા જઈ રહ્યા છે ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપણને પરીક્ષામાં પૂછી શકાય, તો આપણે જોઈશું અર્થશાસ્ત્રમાં આ લેખના ટૂંકા પ્રશ્નો અને તે અતિ મહત્વના પ્રશ્નો છે. તો આજનો પહેલો પ્રશ્ન આપણી પાસે રહેશે, આકૃતિ એટલે શું? મિત્રો, તમારે યાદ રાખી દેવાનું છે બે પ્રશ્ન, આકૃતિ એટલે શું અને આલેખ એટલે શું, કારણ કે તફાવતમાં પણ પૂછી શકાય, પ્રશ્નમાં પણ પૂછી શકાય, વ્યાખ્યામાં પણ પૂછી શકાય, તમને દરેક રીતે પૂછી શકાય માટે. તો પહેલી વસ્તુ છે આકૃતિ એટલે શું અને તેને શા માટે દોરવામાં આવે છે, તેને દોરવાનું મુખ્ય કારણ શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો પહેલી વસ્તુ એ આકૃતિ શું છે, તો કે ભાઈ આકૃતિ એટલે સ્વયં સ્પષ્ટ માહિતીનું, કેવી માહિતી? સ્વયં રીતે જે સ્પષ્ટ માહિતી છે તેનું ચિત્ર દ્વારા નિરૂપણ, તેને શું કહેવામાં આવે? આકૃતિ કહેવામાં આવે. તો સ્વયં સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ એટલે કે આકૃતિ. તો આ થઈ ગઈ આકૃતિની વ્યાખ્યા. હવે આકૃતિ શા માટે દોરવામાં આવે એ આપણે જણાવવાનું છે. તો તમે જોયું હશે કોઈ પણ જાહેરાત હોય તો એ જાહેરાત માટે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા હોય, તો હોર્ડિંગ્સની અંદર શું છે? તો કે ચિત્ર છે. તો એ ચિત્ર શું કરવાનું કામ કરે? તો જાહેરાત એટલે કે લોકોને આકર્ષવાનું. તો તમારો એક પોઈન્ટ થઈ ગયો. એના પછી રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, તો પોતાની જે પણ કોઈક માહિતી છે, પોતે કંઈ નવા વસ્તુ લાવ્યા છે તો લોકો સુધી પહોંચાડવા માટે તે ચિત્ર મૂકે છે. ફોર એન એક્ઝામ્પલ તમે જોયું હશે કે કોઈક પ્રકાર છે ને આંગણવાડીનું ચિત્ર જોયું હશે તો માં છે ને હાથમાં બાળક છે ને પોતાની માહિતી આપે છે. તેવી જ રીતે કોઈ પણ સરકારી સંસ્થા, સામાજિક સંસ્થાઓ પોતાની માહિતી આપવા માટે ઉપયોગ કરે. તો શા માટે તેને દોરવામાં આવે છે? તો નંબર 1, વિજ્ઞાપન કંપનીઓ ચિત્રો દ્વારા, સેના દ્વારા? ચિત્ર દ્વારા જાહેરાતનું આકર્ષણ ઊભું કરવા માટે તેનો ઉપયોગ થાય છે. જાહેરાતમાં તેનો ઉપયોગ થાય છે શા માટે? આકર્ષણ ઉત્પન્ન કરવા માટે. એના પછી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, તમે બંને લખી શકો, વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા માટે ચિત્રનો ઉપયોગ કરે છે. એમણે શું કર્યું છે એ દર્શાવવા માટે પણ કરી શકાય. તદુપરાંત સામાજિક સંસ્થાઓ જુદા જુદા સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત કરવા માટે શેનો ઉપયોગ કરે છે? તો કે ભાઈ આકૃતિનો ઉપયોગ કરે છે કે જેનાથી આપણે જાગૃતિ ફેલાવી શકીએ છીએ. મિત્રો, આપણે જોઈશું હવે બીજો પ્રશ્ન. આજનો બીજો પ્રશ્ન આપણી પાસે છે, તો કે ભાઈ બીજો પ્રશ્ન છે આલેખ એટલે શું અને તેને શા માટે દોરવામાં આવે છે? મેં પહેલા જ કહ્યું મિત્રો, તમારે બે વસ્તુને યાદ રાખી લેવાની છે, આકૃતિ એટલે શું અને આલેખ એટલે શું. તો આલેખની વ્યાખ્યા જોઈશું. આલેખ એટલે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય. અહીંયા આગળ સ્પષ્ટ નથી, જ્યારે પેલામાં શું છે? સ્વયં સ્પષ્ટ છે. તો આલેખ એટલે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તે માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ, એટલે એને શું કહેવામાં આવે? આલેખ. કઈ વસ્તુને આલેખ કહેવામાં આવે? જે માહિતી સ્વયં રીતે સ્પષ્ટ ન હોય તેનું ચિત્ર દ્વારા રજૂઆત, એટલે શું થઈ જાય? આલેખ. આલેખ શા માટે દોરવામાં આવે? તો આલેખ દોરવાના મુખ્ય જે કારણો છે તે આપણી પાસે નીચે મુજબ છે. પહેલું, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની સમજૂતી સ્પષ્ટ અને સરળ બનાવવા માટે. પહેલી વસ્તુ એ શું કામ? તો કે ભાઈ અઘરા સિદ્ધાંતોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા માટે શેનો ઉપયોગ થાય? આલેખને. શાના? તો આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ તો આગળ લખી દઈશું અર્થશાસ્ત્ર. એના પછી બીજું છે સમગ્રલક્ષી પરિબળોમાં થતા પરિવર્તનોના વલણની સ્પષ્ટ રજૂઆત કરવા માટે. ઓકે, શેમાં? તો કે ભાઈ પરિવર્તનના વલણોને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે. સમગ્ર આખી માહિતી છે એમાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનને સ્પષ્ટ કરવા માટે. આખી માહિતી એટલે શું? કે વર્ષ દરમિયાન તમારો જે પ્રોગ્રેસ છે વર્ગમાં, તો કે ભાઈ પહેલી ટેસ્ટમાં તમે 10માંથી 7 માર્ક્સ મેળવ્યા, બીજી ટેસ્ટમાં 10માંથી 8 મેળવ્યા, પછી ત્રીજી ટેસ્ટમાં ફરીથી 10માંથી 6 આવ્યા. તો એ જે છે તે તમારો જે સમગ્રલક્ષી પરિબળ છે એને સ્પષ્ટ રજૂ કરવા માટે પણ શેનો ઉપયોગ થઈ શકે? આલેખનો ઉપયોગ થઈ શકે. એના પછી ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો. કેવા? આકસ્મિક પરિવર્તનોને અથવા તો નિયમિત પરિવર્તનનો અભ્યાસ કરવા માટે આલેખનો ઉપયોગ થાય. આકસ્મિક પરિવર્તન અથવા તો નિયમિત પરિવર્તનનો અભ્યાસ કરવા માટે પણ શેનો ઉપયોગ કરી શકાય? મિત્રો, આલેખનો ઉપયોગ કરી શકાય. ચાલો આપણે આગળ જોઈશું. તો ત્રીજો પ્રશ્ન મારી પાસે શું છે? તો અર્થશાસ્ત્રમાં
આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. અહીંયા લખ્યું છે જણાવો. ઓકે મિત્રો, તો યાદ રાખીશું કે આપણને આકૃતિ સ્વયં સ્પષ્ટ હોય, આલેખ જે તે સ્વયં સ્પષ્ટ ના હોય. એટલીસ્ટ બીજું કંઈ નહીં આવડે તો તમે વ્યાખ્યા તો લખી શકો. તો યાદ રાખીશું કે જે સ્વયં સ્પષ્ટ નથી તે આલેખ અને સ્વયં સ્પષ્ટ છે તે આકૃતિ. તો એનું મહત્વ શું છે તે જોઈશું. તો કે ભાઈ અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું જે મહત્વ છે તે નીચે મુજબ આપ્યું છે. તો શું છે? આકૃતિ અને આલેખ દ્વારા અટપટો લગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને. મીન્સ અઘરી માહિતીઓ કેવી બની જાય છે? સરળ અને સ્પષ્ટ છે, જેને સમજાવવા માટે ઘણો સમય જતો હોય પરંતુ ચિત્ર કે આલેખ દ્વારા તેને સરળતાથી સમજાવી શકાય. એના પછી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોના વલણ જાણવા માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તો શું? તો કે ભાઈ વિવિધ ક્ષેત્રમાં તેના ફેરફારોનો વલણ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? તો આકૃતિ કે આલેખનો ઉપયોગ કરી શકીએ. એના પછી સમય અને શક્તિના બચાવ માટે. સમય અને શક્તિનો બચાવ શું માટે? તમે આખી માહિતી આપવી હોય તો ઘણો સમય થઈ જાય, પરંતુ એક જગ્યાએ આલેખ મૂકી દીધો અને એનાથી તમે માહિતી આપો છો તો સરળતાથી તમારું કામ થઈ જાય છે. તો સમય અને શક્તિના બચાવ સાથે અર્થતંત્રની ઘટનાઓમાં થતા ફેરફારો સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. સમય અને શક્તિનો બચાવ થાય, અર્થતંત્રની ઘટનામાં થતા ફેરફારોને આપણે સ્પષ્ટ રીતે દર્શાવી શકીએ અને જુદા જુદા સમયગાળા માટે તેને સરખાવી પણ શકાય. અલગ અલગ સમયગાળા જે ફેરફાર આવ્યા તે આલેખની અંદર તમને તે જગ્યા મળી જશે. નંબર 4, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની રજૂઆત સ્પષ્ટ અને સરળ બને છે. શું? અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો તેને સ્પષ્ટ અને સરળ રીતે જો રજૂ કરવા હોય તો પણ આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી જોઈશું આપણે પ્રશ્ન ક્રમાંક 4. અને પ્રશ્ન ક્રમાંક 4 શું છે? અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે? ઓકે, શું થશે? તો કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ જણાવો અર્થશાસ્ત્રના અભ્યાસમાં. ઓકે, તો આપણી પાસે આ પ્રશ્ન છે અને આજે તો એવું થઈ ગયું છે કે કમ્પ્યુટર ટેકનોલોજી કયા ક્ષેત્રમાં નથી એ એક અઘરો પ્રશ્ન છે. અને અર્થશાસ્ત્ર જેવા પેચીદા પ્રશ્ન, અઘરા જે છે કે જેને સરળતાથી ન સમજી શકાય તેવા માટે તો કમ્પ્યુટર જરૂરી જ હોય. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે કમ્પ્યુટર ટેકનોલોજીનો નીચે મુજબ ઉપયોગી બને છે. એનો ઉપયોગ નીચે રીતે કરી શકાય. કેવી રીતે કરી શકાય? તો મેં જે પહેલાં કીધું કે એની જે અઘરી બાબત છે, અટપટી બાબત છે તે સરળતાથી સમજી શકાય. તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કમ્પ્યુટર દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે. કેવી રીતે સમજાવી શકાય? ખૂબ જ સરળતાથી. હવે પ્રેઝન્ટેશનનું સ્પેલિંગ તમને નહીં આવડે તો તમે અહીંયા આગળ લખી શકો PPT. શું લખી શકો? PPT દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય. નંબર 2, કમ્પ્યુટરની એક્સેલ શીટમાં અર્થશાસ્ત્રના વિપુલ માહિતી સંગ્રહિત કરી શકાય. તમે જોયું છે એક્સેલ, માઇક્રોસોફ્ટ એક્સેલ, તેમાં અગણિત માહિતી તમે મૂકી શકો. તો તમે કમ્પ્યુટરની અંદર એક્સેલ શીટની અંદર અર્થશાસ્ત્રની વિપુલ માહિતી સંગ્રહ કરી શકો. તે ઉપરાંત તેના ઉપરથી તમે શું કરાવી શકો? સરવાળા કરાવી શકો, બાદબાકી કરી શકો, સરેરાશ કરી શકો, તેની સાથે સહસંબંધ જાણી શકો કે ક્યારે કેને કારણે ભાવ વધારો થયો, શાખાને ઘટાડો થયો વગેરેના મૂલ્ય ખૂબ જ ઝડપથી મેળવી શકાય છે. તેમજ આવી માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ સહેલાઈથી દોરી શકાય છે. આ માહિતી મેળવ્યા પછી આપણે ફરીથી શું કરી શકીએ? એ આકૃતિ ઉપરથી માહિતી પણ લઈ શકીએ, એ આકૃતિને ઝડપથી દોરી પણ શકીએ. નંબર 3, કમ્પ્યુટર ટેકનોલોજીના વિવિધ પ્રોગ્રામ્સની મદદથી અર્થશાસ્ત્રની વિવિધ આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ દોરી શકાય છે. શાના માટે? તો અર્થશાસ્ત્રની વિવિધ આંકડાકીય માહિતી માટે આપણે શું કરી શકીએ? આકૃતિને આલેખ દોરી શકીએ. કોના મદદ વડે? કમ્પ્યુટરની મદદ વડે. તો લખી શકાય કે કમ્પ્યુટર ટેકનોલોજીની મદદથી આંકડાકીય માહિતીને આપણે આકૃતિને આલેખમાં લઈ શકીએ, દોરી શકીએ. નંબર 4 જોઈશું આપણે, ચોથો પોઈન્ટ જે છે અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે જરૂરી માહિતી કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, અહીંયા આગળ અવતરણ ચિહ્ન છે, હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં સાચવી રાખી શકાય છે અને તે ગમે તે સમયે કે ગમે તે સ્થળે તેનો ઉપયોગ કરી શકાય. તો ઉચ્ચ અભ્યાસ માટે આપણે જે સંશોધન કરીએ છીએ તેને કોઈ જગ્યાએ હાર્ડ ડિસ્કમાં અથવા પેન ડ્રાઈવમાં લઈને આપણે ગમે ત્યારે ગમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇટ મીન્સ સરળતાથી આપણે માહિતીને એક જગ્યાએથી બીજી લઈ જઈ શકીએ. તેમજ SPSS આ પ્રોગ્રામના નામ છે,
અને SCHAZM જેવા એડવાન્સ પ્રોગ્રામ્સના ઉપયોગ દ્વારા અનેક પ્રકારની આંકડાકીય ગણતરી થઈ શકે છે. ઓકે, પહેલી વસ્તુ શું છે? અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે આપણે માહિતી સરળતાથી પેન ડ્રાઈવ કે હાર્ડ ડિસ્કની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ અને SPSS અને SCHAZM જેવા એડવાન્સ પ્રોગ્રામથી આપણે આંકડાકીય માહિતી પણ મેળવી શકીએ. ચાલો મિત્રો, આપણે જોઈશું નેક્સ્ટ પ્રશ્ન અને આજનો આપણો આ પ્રશ્ન છે 5મો અને અંતિમ. ડેટા સીડી પર નોંધ લખો. શું છે આપણી પાસે? ડેટા સીડી ઉપર નોંધ લખો. તો અર્થતંત્રને સીડી તમને ખબર જ છે અને ડેટા એટલે કે માહિતી ભરેલી સીડીની વાતચીત છે. અર્થતંત્રને સંબંધિત આંકડાકીય માહિતી મેળવીને કેટલીક સંસ્થાઓ આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી અધિકૃત આંકડાઓની ડેટા સીડી તૈયાર કરી બજારમાં વેચાણ મૂકે છે. ઓકે, કોણ? તો અર્થતંત્રને સંબંધિત આંકડાકીય માહિતી કેટલીક સંસ્થાઓમાં તમે લઈ શકો. શું કહી શકાય? તો કે ભાઈ લેબોરેટરીઝ, એના પછી સરકારી સંસ્થાઓ અને કેટલાક સંશોધન કરતી સંસ્થાઓ. આ 3 શબ્દો છે. હા, યાદ રાખજો. લેબોરેટરીઝ પ્રયોગશાળાઓ, બીજું સરકાર અને ત્રીજું સંસ્થાઓ. ઓકે, કેટલીક સંસ્થાઓ આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી અધિકૃત આંકડાઓ, કારણ કે આ જે આંકડા છે તે અધિકૃત આંકડાઓ કહેવાશે, તેની સીડી તૈયાર કરી બજારમાં વેચાણ મૂકે છે. સંશોધન સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરે આવી ડેટા સીડી ખરીદી તેનો ઉપયોગ અર્થતંત્રના અભ્યાસ અને સંશોધન માટે કરે છે. બીજી સંસ્થાઓ જે છે મીન્સ શૈક્ષણિક સંસ્થાઓ છે કે એના ઉપર ડિપેન્ડેન્ટ બીજી કોઈ સંસ્થાઓ છે તે આવી ડેટા સીડીને ખરીદી લેશે અને એ ડેટાનું વિશ્લેષણ કરીને વધારે સારી રીતે અભ્યાસ કરશે. કોનો? અર્થતંત્રનો. ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીની ડેટા સીડી, ભારતની વસ્તી ગણતરીની ડેટા સીડી, NSSOની ડેટા સીડી, વિવિધ મંત્રાલયોના આંકડાઓની ડેટા સીડી વગેરે બજારમાં મળી આવે છે, ઉપલબ્ધ છે. કઈ કઈ? તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની સીડી, વસ્તીની સીડી, NSSOની સીડી અને અલગ અલગ મંત્રાલયે શું કાર્ય કર્યું છે તેની ડેટા સીડી આપણને માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. CMIE એનું પૂરું નામ યાદ રાખજો, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. ઓકે, જેવી સંસ્થા જે છે, સંસ્થા પણ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીની ડેટા સીડી તૈયાર કરી તેનું વેચાણ કરે છે. શું કરે છે? આંકડાકીય માહિતીની સીડી તૈયાર કરે અને પછી માહિતી આપે. ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે. ઘણી બધી પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે છે. ઘણી બધી માહિતી હોય પરંતુ દરેકને તે પ્રાપ્ત થતી નથી. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. www.dipamgk.com તમારા માટે હવે ખુલ્લી મૂકી દીધી છે. તમે તેની પણ મુલાકાત લો. ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.